અત્યારે હું જે મકાનની અંદર છું મિત્રો, એ આઝાદીની ચળવળનો એક મહત્ત્વનો ભાગ રહેલો છે. ઘણી બધી મિટિંગો આ મકાનમાં થયેલી છે. હું છું હૃદયકુંજ, એટલે કે ગાંધીજીના નિવાસ સ્થાને, કે જે 1917થી લઈને 1931 સુધી ગાંધીજી અહીંયા રહ્યા હતા. આપણે આવી ચૂક્યા છીએ સાબરમતી આશ્રમ. આશ્રમને વિઝિટ કરવાનો કોઈ પણ ચાર્જ નથી. આશ્રમ 7 દિવસ ખુલ્લું રહે છે. ખાસ કરીને આ કુટીર જેની અંદર કશું જ નથી, એના બે નામ છે. એક નામ વિનોબા ભાવે ઉપર રાખવામાં આવ્યું છે અને બીજું નામ એક અંગ્રેજ લેડી ઉપર રાખવામાં આવ્યું છે. તો કેવા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હશે આપણા મહાત્મા ગાંધીજી, એના વિશેની આજે ઘણી ચર્ચાઓ આપણે કરીશું. અહીંયા ઘણા પત્રો મૂકેલા છે જે ગાંધીજીએ વખતો વખત લખેલા છે. અહીંયા ગાંધીજીનો ચરખો મૂકેલો છે એક રૂમમાં, જ્યાં તમે ઘણા પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને ચરખો ચલાવતા જોવ્યો હશે. અહીંયા પ્રિન્સ ચાર્લ્સથી લઈને વિન્સ્ટન ચર્ચિલથી લઈને બધી મહાન વ્યક્તિઓ જે વિશ્વની છે અહીંયા આવે છે જરૂર. એક અહીંયા આવે છે ને બીજું દિલ્હીની અંદર જે ગાંધી શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે, ત્યાં એ લોકો અમર જવાન જ્યોતિ પાસે પણ જાય છે. તો આ બે જગ્યા એવી છે કે જ્યાં ગાંધીજીને લોકો એક રિસ્પેક્ટ આપે છે. અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે જે ગાંધીજી પોતાના ઉપયોગમાં લેતા હતા. બિલકુલ સાદું જીવન જીવતા હતા અને ઉચ્ચ વિચારો હતા. સત્ય માટે હંમેશા પ્રેરણાદાયી, અહિંસા માટે હંમેશા પ્રેરણાદાયી હતા. તો આ આપણે હૃદયકુંજની અંદર છીએ. આખું મકાન તમે જોઈ શકો છો, બિલકુલ ઓલ્ડ સ્ટાઇલમાં બનેલું. આજે પણ લાગે છે કે ક્યાંક ગાંધીજી આ જ મકાનની અંદર કોઈ એક કમરાની અંદર બેઠેલા હશે. તો અદ્ભુત વ્યક્તિત્વ અને અદ્ભુત શાંતિનો અનુભવ તમને અહીંયા જોવા મળશે. સાબરમતીના તટે આ આશ્રમ બનાવેલું છે, એટલે જ આનું નામ સાબરમતી આશ્રમ અથવા ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે. અહીંયા બાપુની પ્રાર્થના પણ મિત્રો લખેલી છે, જેના વિચારો તમે વાંચી લો એટલે તમે મંત્રમુગ્ધ થઈ જવાના છો. અને અહીંયા જે શાંતિનો અનુભવ છે એ હું વર્ણન કરી શકું એમ નથી, એટલે જરૂર તમારે અહીંયા આવવું જોઈએ. અમદાવાદમાં હોવા છતાં પણ મને આટલા વર્ષો લાગી ગયા ગાંધી આશ્રમમાં આવવાનું, એટલે મને થોડું થાય છે કે મેં થોડી ભૂલ કરી અને થોડું લેટ છું. પણ તમે આ ભૂલ ના કરતા, ચોક્કસ અહીંયા આવજો. અહીંયા આવવાનો કોઈ પણ ચાર્જ નથી, પાર્કિંગ કરવાનો પણ કોઈ પણ ચાર્જ નથી. અને 7 દિવસ ખુલ્લું હોય છે, સવારના 10થી લઈને સાંજના 6 વાગ્યા સુધી. બીજું એક મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં બધા ફોટો અને પત્રિકાઓ મૂકેલી છે કે જે ગાંધીજીએ અહીંયા લખેલી હતી અંગ્રેજો વિરુદ્ધ, અને થોડા ઇતિહાસ લખેલા છે. એમાંથી એક ઇતિહાસ છે કે રવિન્દ્રનાથ ટાગોરે આમને મહાત્માની ઉપાધિ આપેલી હતી. બીજો ઇતિહાસ છે કે જ્યારે ગાંધીજીની ધરપકડ અંગ્રેજોએ કરેલી હતી ત્યારે એમણે પોતાનું કાર્યભાર એક મુસલમાનને આપેલું હતું, જેમનું નામ અબ્બાસ તૈયબ હતું. દલિતો માટે પણ ઘણું કામ કરેલું હતું કે દલિતોને એક સમાન નાગરિકતા મળી શકે. તો ઘણા એવા ઉચ્ચ વિચારો એમના હતા. હવે તમે જે જોઈ રહ્યા છો એ અહીંનું તમે ખાદી મિલ કહી શકો છો, કે ખાદી કઈ રીતે બનતી હતી એ સેક્શન છે, એટલે ત્રીજું સેક્શન છે. તો મિત્રો અહીંયા એ જાણવા મળશે કે ગાંધીજી કેવી રીતે આત્મનિર્ભર બનવાનો નારો એમણે સૌપ્રથમ ભારતને આપ્યો, કે જો ભારત પોતાના માલનો ઉપયોગ પોતે કરશે, પોતે આત્મનિર્ભર બનશે તો જ વિકસિત બની શકશે, જો બીજા ઉપર ડિપેન્ડ નહીં રહે તો. અહીંયા ઘણી ગાંધીજીની ચળવળ વિશે પણ મૂવી વગેરે પણ તમને દેખાડવામાં આવે છે. અને હોલિડેના દિવસે પણ આ ખુલ્લું હોય છે. તો અચૂક મુલાકાત મિત્રો તમારે લેવાનું રહેશે. અહીંયા આ જ આશ્રમથી દાંડી માર્ચ યાત્રાની શરૂઆત થઈ હતી અને ગાંધીજીની એક કસમના રૂપે ગાંધીજી ફરી 1931 પછી આ આશ્રમમાં ક્યારે આવ્યા નહીં.